તમે બીજી એક વાત કરી પૂજાબેન કે 18 વર્ષથી કેટલાક ચોક્કસ લોકો બાર કાઉન્સિલ ઉપર જોડાયેલા છે, ચૂંટાઈને વારંવાર આવે છે અને એ પોતાનું જે બોડી છે સતત જાળવી રાખવા માંગે છે, તો એ શું છે થોડી વાત કરશો? જી, હવે એમાંથી કેટલાક જો સત્તા પછી તમારા પછી મારો મારા પછી કોઈ બીજાનો એવો વારો હોવો જોઈએ, હું એવું માનું છું, તો તમે સાચી લોકશાહીનો આનંદ મેળવી શકો. હવે છેલ્લા કેટલાક 2012-13 થી આપણે જોઈએ તો સતત એક સમરસ પેનલો બનતી આવેલી છે ને એ લોકો વારંવાર રિપીટ થઈ રહ્યા છે. દર 5 વર્ષે આ ચૂંટણી બાર કાઉન્સિલની થવી જોઈએ, જે અત્યારે 7 વર્ષે આવી છે, બરાબર? તો આ કેમ આવ્યું? એ ફક્ત શાસનના કારણે આવી છે. બીજી બાબત કે જયારે બાર કાઉન્સિલ જે બીસીજી ની વાત કરીએ આપણે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, એ માત્ર તો સંસ્થા બધા જ વકીલોની છે, કોઈની ચોક્કસ કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ 2-4 વ્યક્તિઓની નહીં, બધા જ વકીલ આલમની પોતાની માતૃ સંસ્થા, પોતાની પેઢી કહેવાય. એમાં વ્યક્તિ નોંધાયેલો હોય એટલે વ્યક્તિ એ કહી શકે, એમનો પોતાનો અન્યાય થતો હોય ત્યાં રજૂઆત કરી શકે, ત્યાં ન્યાય મેળવી શકે. પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક એવી કચાશો થઈ છે જેના કારણસરે ખૂણેથી લોકો પોતાનું દર્દ વ્યક્ત કરે છે. હવે તો લોકો હમણાં 2-4 દિવસ પહેલા જોયું કે જો બીસીજી વિરુદ્ધ કશું